ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ अथातो ब्रह्मजिज्ञासा जन्माद्यस्य यतः शास्त्रयोनित्वात् तत्त्वसमन्वयात्। અત્યારે ભાષ્યકાર ચર્ચા કરી રહ્યા છે કે બ્રહ્મ જ્ઞાનનો વિષય છે, સ્વતંત્ર છે, કર્મકાંડમાં એનો સમાવેશ થયો નથી અને માટે બ્રહ્મજ્ઞાન એ બીજું પ્રકરણ છે. અતઃ ન કર્તવ્યશેષત્વેન બ્રહ્મોપદેશો યુક્ત. એટલે કે કર્તવ્યના એક અંગરૂપ બ્રહ્મનો ઉપદેશ નથી, અર્થાત કર્મ અંગરૂપ નથી. બ્રહ્મ કર્મ કરનારું નથી. બ્રહ્મ પર કોઈ કર્મ થઈ રહ્યું નથી. બ્રહ્મ વડે કોઈ કર્મ થઈ રહ્યું નથી. એટલે બ્રહ્મ કોઈ રીતે કર્મનો અંગ નથી. બીજું પણ છે એ વસ્તુ કે બ્રહ્મ જ્ઞાન થયા પછી તરત મોક્ષ પ્રાપ્ત થાય. બ્રહ્મ જ્ઞાન અને મોક્ષ વચ્ચે કોઈ અંતર નથી. એટલા જ માટે કે મોક્ષ તો નિત્ય પ્રાપ્ત છે. એ પ્રાપ્ત છે એવો આપણો ભ્રમ છે. અને તેથી બ્રહ્મ જ્ઞાનથી હું બ્રહ્મ છું એ પ્રકારનું જ્ઞાન થાય ત્યારે હું જીવ છું કે એવો કોઈ પ્રકારનો ભ્રમ જે મારામાં હતો, જેને કારણે મારી જાતને હું બંધનમાં માનતો હતો, એ ભ્રમ રહેતો નથી. બ્રહ્મા આપણને મુક્ત કરે છે એવું નથી. આપણે નિત્ય મુક્ત જ છીએ. હું બંધ છું, બંધનમાં છું, આ પ્રકારનો ભ્રમ સેવી રહ્યો છું. હું બ્રહ્મ છું એ પ્રકારનું જ્ઞાન થાય ત્યારે ભ્રમ દૂર થાય છે. આમ બંધનનો ભ્રમ દૂર કરીને બ્રહ્મા આપણને બ્રહ્મ જ્ઞાન આપણને મોક્ષ કે મુક્તિ જે નિત્ય પ્રાપ્ત હતી એ જ પ્રાપ્ત કરાવી આપે છે. એટલે બ્રહ્મ વિદ્યા થાય પછી મોક્ષ પ્રાપ્ત કરવા માટે કોઈ કર્મ કરવાનું હોતું નથી. કારણ કે મોક્ષ તો નિત્ય પ્રાપ્ત છે, નિત્ય સિદ્ધ છે. અજ્ઞાનને કારણે અપ્રાપ્ત હોય એવો ભ્રમ હતો. તો બ્રહ્મ જ્ઞાનથી એ ભ્રમ દૂર થાય છે. તો એ નિત્ય પ્રાપ્ત હતું એ બ્રહ્મ જ આપણે પ્રાપ્ત થાય છે. એટલે કે બ્રહ્મ જ્ઞાન પછી કંઈ કરવાનું નથી મોક્ષ પ્રાપ્ત કરવા માટે. તો બ્રહ્મ જ્ઞાન શું કરે છે? ભાષ્યકાર કહે છે 170 પાન પર, તો વિના પિતા હસ્માકમ અવિદ્યા પરંપારમ તારયસી. પ્રશ્નોપનિષદમાં આ પ્રકારનું વાક્ય આવે છે. જ્યારે બધા ઉપદેશના અંતમાં
આ જિજ્ઞાસુઓ ગુરુજી પાસે જાય છે, પ્રહલાદ મુનિ પાસે, અને કહે છે કે તમ હિ ન પિતા, આપ તમારા પિતા છો, જેમણે અમને અવિદ્યાના પાર કર્યા છે. અર્થાત અવિદ્યાને પાર કરવી એ જ બ્રહ્મનું જ્ઞાન, એ જ મોક્ષ છે. અર્થાત અવિદ્યા નિવૃત્તિ સિવાય બીજું કોઈ આમાં વસ્તુ સમાયેલી નથી. શ્રુતમ હેવમેત ભગવદ ઋષેભ્ય તરતિ શોકમાત્મવેદિ. ભગવાન આપના જેવા મહાપુરુષો પાસેથી મેં સાંભળેલું છે કે જેને આત્માનું જ્ઞાન થાય છે એ શોકને તરી જાય છે. અર્થાત આત્મજ્ઞાન જ શોકની તરવાનો ઉપાય છે. મોક્ષ પ્રતિબંધ નિવૃત્તિ માત્રમ એવ આત્મજ્ઞાનસ્ય ફલમ દર્શયતિ. આત્મજ્ઞાન, હું બ્રહ્મ છું એ પ્રકારનું જ્ઞાન, એનું શું ફળ છે? તો કે મોક્ષને પ્રતિબંધ કરનાર, મોક્ષ પ્રાપ્ત જ છે છતાં અપ્રાપ્ત છે એ પ્રકારનો ભ્રમ જન્માવનાર અજ્ઞાનને દૂર કરીને આત્મજ્ઞાન આપણને જાણે કે મોક્ષ પ્રાપ્ત કરાવે છે. આત્મજ્ઞાનનું ફળ કે નવી વસ્તુ પ્રાપ્ત કરવાનું નથી, પરંતુ મોક્ષમાં એ પ્રતિબંધક હતું. અજ્ઞાન પ્રતિબંધક હતું. અજ્ઞાનને કારણે જેનો ભ્રમ, આ બધા મારામાં ભ્રમ જન્માવતા હતા કે હું બદ્ધ છું, એ પ્રતિબંધક દૂર કરવા દ્વારા આ જ્ઞાન આપણને જાણે કે મોક્ષ પ્રાપ્ત કરાવે છે. આત્મજ્ઞાનનું ફળ છે માત્ર આપણને બંધનના ભ્રમમાંથી દૂર કરવું, બંધનમાંથી મુક્ત કરવાનું નહીં. આત્મજ્ઞાનનું ફળ બંધનમાંથી મુક્ત કરવાનું નથી, બંધનના ભ્રમમાંથી મુક્ત કરવાનું છે. અહીં ગૌતમ મુનિ એક સૂત્ર કહે છે, અહીંયા 172 પાન પર, દુઃખ જન્મ પ્રવૃત્તિ દોષ મિથ્યા જ્ઞાનનામ. દુઃખ જન્મને કારણે છે, જન્મ કર્મને કારણે છે, કર્મ રાગ દ્વેષ દોષને કારણે છે, જે મિથ્યા જ્ઞાનને કારણે છે. ઉત્તરોત્તર અપાય તદનંતર અપાયાદ અપવર્ગ. જેમ જેમ પછીનો દૂર થાય તેને આગળનો દૂર થાય, તે રીતે અપવર્ગ એટલે મોક્ષ પ્રાપ્ત થાય છે. તો છેલ્લે છે મિથ્યા જ્ઞાનના. મિથ્યા જ્ઞાન દૂર થાય તો દોષ દૂર થાય, તો પ્રવૃત્તિ દૂર થાય, તો જન્મ દૂર થાય, તો દુઃખ દૂર થાય. તો મિથ્યા જ્ઞાન કેમ દૂર થાય? મિથ્યા જ્ઞાન અપાયસ્ય બ્રહ્માત્મૈકત્વ વિજ્ઞાનાદ ભવતિ. મિથ્યા જ્ઞાન શું છે? હું જીવ છું, હું અલ્પ છું, મર્યાદિત છું, મારા વિશે આ પ્રકારનો ખ્યાલ જે હું ધરાવું છું એ મારા વિશેની વાસ્તવિકતા નથી, સત્યતા નથી, એ મારા વિશેનો ભ્રમ છે, મિથ્યા જ્ઞાન છે. અને તેથી આપણે બંધન દૂર કરવાનો છે એવું નથી, પરંતુ બંધનનો ભ્રમ દૂર કરવાનો છે. ભ્રમ હંમેશા અજ્ઞાનમાંથી જ જન્મ્યો હોય છે, અને તેથી અજ્ઞાનમાંથી જન્મેલો આત્માના અજ્ઞાન જન્મેલો ભ્રમ આપણે દૂર કરવાનો છે. હવે 173 પાન પર આગળ કહે છે, પહેલી પંક્તિમાં, અહીં રત્નપ્રભા કહે છે નીચે, નનુ બ્રહ્માત્મૈકત્વ વિજ્ઞાનમપી ભેદ જ્ઞાનત્વાદ ન પ્રમા. બ્રહ્મ અને આત્માને ઐક્યનું જ્ઞાન જે છે એ પણ ભેદ જ્ઞાન, એ પણ પ્રમા નથી. આત્માને બ્રહ્મના ભેદનું જ્ઞાન, કે આત્મા બ્રહ્મથી જુદો છે, અને ભેદ જ્ઞાન કહેવાય. એ ભેદ જ્ઞાન જેમ પ્રમાણ નથી, યથાર્થ જ્ઞાન નથી, તેવી રીતે બ્રહ્મ આત્મા છે એ પણ યથાર્થ જ્ઞાન નથી. આત્મા આ દલીલ છે,
આત્મા બ્રહ્મથી જુદો છે એ ભેદ જ્ઞાન જેવી રીતે સાચું નથી, તો આત્મા બ્રહ્મ છે એકત્વ જ્ઞાન પણ સાચું નથી. ત્યારે શું કરવાનું છે? સંપદાદિ રૂપત્વેના ભ્રાંતિત્વાદ. ખરેખર તો આત્મા પર બ્રહ્મનો આરોપ કરીને એને ધ્યાન કરવાનું છે, સંપદ ઉપાસના. એટલે ભાષ્યકાર પહેલી પંક્તિમાં કહે છે, ન ચ ઇદમ બ્રહ્માત્મૈકત્વ વિજ્ઞાનમ સંપદરૂપમ. આ બ્રહ્મ અને આત્માના ઐક્યનું જ્ઞાન છે એ સંપદ. આપણે જેવી રીતે આ વિગ્રહ પર ભગવાન કૃષ્ણનો આરોપ કરીએ અને પછી એને ભગવાન કૃષ્ણ રૂપે જ પૂજીએ, તો એમાં ભગવાન આ મૂર્તિ છે એ ગૌણ થઈ જાય, એના પછી આરોપ છે એ મુખ્ય થઈ જાય. એ પ્રકારે આ જે ભગવાનનું સ્વરૂપ છે એ આપણને શ્રી કૃષ્ણ પર ધ્યાન કરવા માટેનું એક સાધન બની જાય. એક પર બેનો અધ્યારોપ કરીને જે ધ્યાન કરવામાં આવે સંપદ ઉપાસના કહેવાય. ઉપાસના માનસિક ધ્યાન. ટૂંકમાં હું બ્રહ્મ છું એ પણ એવું તો નથી ને. હું પર બ્રહ્મ દ્રષ્ટિ હોવી, જેવી રીતે ભગવાનના વિગ્રહ પર શ્રી કૃષ્ણની દ્રષ્ટિ હોવી, એ પ્રકારે તમે શ્રી કૃષ્ણનું ધ્યાન કરો કે પૂજા કરો એને સંપદ કહેવાય. તો હમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છે, એમાં હમ પર બ્રહ્મની દ્રષ્ટિ તો નથી ને. એટલે આપણે જે બધી સંભાવનાઓ છે એ બધી સંભાવનાઓને અહીંયા આગળ ધ્યાનમાં લઈને એક પછી એક સંભાવના છે એને દૂર કરવામાં આવે છે. દરેક સંભાવના દોષ બતાવવામાં આવે છે. એમ કરીને જે બધી સંભાવનાઓ છે એને દૂર કરીને એક જ વસ્તુ વાક્ય કે હું બ્રહ્મ છું એ મુખ્ય અર્થમાં વાક્ય છે. બે ઉપાસના રૂપ તો નથી ને, બીજા રૂપ તો નથી. જે સંભાવના હોય, તત્વમસી તું બ્રહ્મ છે, હમ બ્રહ્માસ, હું બ્રહ્મ છું, જેને મહાવાક્ય કહીએ છીએ, એની ઐક્ય સિવાયની બીજી સંભાવનાઓ છે હોય તો એને અહીંયા આગળ તપાસવામાં આવે છે. એ સંભાવનાઓ શક્ય નથી એ પહેલાં બતાવવામાં આવે છે. અને એ રીતે પછી આપણને ખાતરી થાય કે અહમ બ્રહ્માસ્મિ કે તત્વમસી એ મુખ્ય અર્થમાં ઐક્ય છે. ન ચ ઇદમ બ્રહ્માત્મૈકત્વ વિજ્ઞાનમ સંપદરૂપમ. બ્રહ્મ અને આત્માના એકત્વનું જ્ઞાન છે એ સંપદ, એટલે કે આત્મા બ્રહ્મ અધ્યારોપ કરવો એ પ્રકારે પેની એક માનવા એવું નથી. તો સંપદ કોને કહેવાય એનું ભાષ્ય દૃષ્ટાંત આપે છે. યથા અનંતમ વૈ મનઃ અનંતાઃ વિશ્વદેવાઃ અનંતમ એવ સઃ તેન લોકમ જયતિ ઇતિ. યથા અનંતમ વૈ બ્રહ્મ મનઃ. જેમ કે આ મન છે એ અનંત છે, એટલે કે આ મનની વૃત્તિઓ જે છે ને એ અનંત છે. વૃત્તિઓ એક પછી એક ઉત્પન્ન થતી જાય છે, ઉપસ્થિત થતી જાય છે, અને તે વૃત્તિઓ છે ને એનો કોઈ અંત જ નથી. વૃત્તિઓ અનંત છે. અનંતા વિશ્વે દેવા, એક વિશ્વદેવ નામના દેવતાઓ છે. દેવતાઓના ઘણા વર્ગ છે. એક વર્ગ છે વિશ્વદેવા, પણ અનંત છે. અનંતમેવ સહ તેન લોકમ જયતિ. આપણી મનની વૃત્તિઓ પર આ વિશ્વ દેવતા છે એનો અધ્યારોપ કરવાનો. મનની અનંત વૃત્તિઓ છે એના પર અનંત જે વિશ્વ દેવતા છે
એનો અધ્યારોપ કરીને મનની એટલે છે અનંત વિશ્વ દેવતાની ઉપાસના કરવાની. ધ્યાન વિશ્વ દેવતાનું કરવાનું. આ વિશ્વદેવો છે અનંત છે, તો એ અનંત વિશ્વદેવ ધ્યાન કેવું થાય તો કે આપણી વૃત્તિઓ અનંત છે, એટલે વૃત્તિ છે ત્યાં આપણે વિશ્વ દેવતાનો આરોપ કરીએ અને એ પ્રકારે અનંત વૃત્તિઓ પર અનંત વિશ્વદેવનું ધ્યાન થાય અને ઉપાસના કે ભાષ્યકાર કહે છે કે બ્રહ્મને આત્માની એકત્વ વિજ્ઞાન છે, આ પ્રકારનું નથી. ત્યાં મનની વૃત્તિ પર આપણે દેવતાનો અધ્યારોપ કરીને મનની વૃત્તિ અને દેવતાને એક માનીએ તો એકત્વ વિજ્ઞાન છે કેવું છે, અધ્યારોપથી થયેલું છે, એને સંપત કહેવામાં આવ્યું. મનની વૃત્તિઓ પર વિશ્વ દેવતાનો આરોપ કરવો એમ કરીને મનની વૃત્તિઓને વિશ્વ દેવતા માનવા, એ રીતે જોવા જઈએ તો વિશ્વ દેવતા અને મન એક થઈ ગયા, પણ સ્વરૂપથી નહીં, અધ્યારોપથી. તો બ્રહ્મને આત્માની એકતા આ પ્રકારની નથી. બ્રહ્મને આત્માની એકતા અધ્યારોપને કારણે નથી, તો આત્માનું સ્વરૂપ જ બ્રહ્મ છે. પછી આગળ કહે છે પછી કહે છે કે એક ઘણી સંભાવના છે. અહીંયા રત્નપ્રભાએ કહ્યું 154 પાના 74 છેલ્લા શબ્દમાં તથા અહમ બ્રહ્મ ઇતિ જ્ઞાનમ અધ્યાસ. હું બ્રહ્મ છું એ જ્ઞાન, અધ્યાસ એટલે અહમ પર બ્રહ્મનો આરોપ કરવામાં આવે છે. યથા બ્રહ્મ દૃષ્ટિયા મનસ આદિત્ય સેવા, જેવી રીતે મન પર બ્રહ્મનો, આદિત્યનો વગેરે અધ્યારોપ કરવામાં આવે, એ પ્રકારે એમના પર એનું ધ્યાન કરવામાં આવે, તે પ્રકાર અહમ બ્રહ્મ પણ અહમ છે ત્યાં બ્રહ્મનું ધ્યાન કરવામાં આવે, એ પ્રકારે આને પણ અધ્યારોપ કહેવામાં આવ્યો કે અહમ બ્રહ્મ એ વાસ્તવિકતા નથી, અહમ પર થયેલો બ્રહ્મનો અધ્યારોપ છે. એટલે ભાષ્યકાર 175 પાન પર કહે છે ન ચ અધ્યાસ રૂપમ યથા મનો બ્રહ્મ ઇત્યુપાસીત આદિત્યો બ્રહ્મ ઇત્યાદેશઃ ઇતિ ચ મન આદિત્યાદિષુ બ્રહ્મદૃષ્ટિ અધ્યાસ. અહમ બ્રહ્માસ્મિ, અહમ પર બ્રહ્મનો અધ્યારોપ કરવામાં આવે છે, અધ્યાસ. નથી અધ્યાસ રૂપમ એટલે અહમ બ્રહ્માસ્મિ કે તત્વમસી વાક્યના જે ભિન્ન ભિન્ન અર્થ સંભવિત છે, ભાષ્યકાર એક પછી એક એ સંભાવનાઓને ધ્યાનમાં લે છે
અને હવે આ કહે છે કે ભાઈ ચાલો તું બ્રહ્મ છે, એમાં તું પર બ્રહ્મનો અધ્યારોપ થયો. રજ્જુ પર બીજું કંઈ અધ્યારોપ થાય તો તું પર બ્રહ્મ અધ્યારોપ થાય છે. તો કહે છે નહીં, ન છે અધ્યાસ રૂપમ, હું બ્રહ્મ છું એ જ્ઞાન અધ્યાસ નથી. એ સાચું છે, વાસ્તવિકતા છે. યથા મનો બ્રહ્મેત્યુપાસિત, જેવી રીતે અન્યત્ર કહેવામાં છાંદોગ્ય ઉપનિષદમાં કે મન બ્રહ્મ છે એ પ્રકારની ઉપાસના કરો. એટલે મનમાં અને બ્રહ્મમાં કંઈક સમત્વ હોય, સાદૃશ્ય હોય, એ સાદૃશ્યને ધ્યાનમાં રાખી અને ઉપાસના કહેવામાં આવતી હોય છે. એટલે મન આદિત્યાદિશુ બ્રહ્મદૃષ્ટિ છે, બ્રહ્મદૃષ્ટિ અધ્યાસ. તો મન અને આદિત્ય કહ્યું કે મનો બ્રહ્મેત્યુપાસિત, એવું વાક્ય છે કે મન બ્રહ્મ છે એ પ્રકારે ઉપાસના કરો. આદિત્યો બ્રહ્મ ઇતિ આદેશ, આદિત્ય બ્રહ્મ છે એ પ્રકારનો આદેશ કરવામાં આવ્યો, ઉપદેશ કરવામાં આવ્યો. એ રીતે મન આદિત્યાદિશુ બ્રહ્મદૃષ્ટિ અધ્યાસ. મન બ્રહ્મ નથી, પરંતુ બ્રહ્મનો અધ્યાસ કરો, બ્રહ્મની ભાવના કરવી. આદિત્ય બ્રહ્મ નથી, પણ આદિ બ્રહ્મની ભાવના કરવી. આદિત્ય છે ત્યાં બ્રહ્મનું ધ્યાન કરવું, કે મન છે ત્યાં બ્રહ્મનું ધ્યાન કરવું. તો કે અહમ બ્રહ્માસ્મ્યમાં અહમ છે ત્યાં બ્રહ્મનું ધ્યાન કે દૃષ્ટિ કે ભાવનાનો પ્રશ્ન નથી, એવું નથી કહેવામાં આવતું. નાપી વિશિષ્ટ ક્રિયાયોગ નિમિત્તમ વાયુર્વાવ સંવર્ગ પ્રાણો વાવ સંવર્ગ ઇતિવત. છંદોગ્યમાં આવું આવી ગયું છે. તો રત્નપ્રભા કહે છે પહેલી પંક્તિ, આદેશ ઉપદેશ ક્રિયા વિશેષ વિશિષ્ટ ક્રિયા તયા યોગો નિમિત્તમ યસ્ય ધ્યાનસ્ય તથા. કોઈક વસ્તુ કોઈક વિશેષ ક્રિયા કરતી હોય, વાયુ છે ને એ વિશેષ ક્રિયા કરતો હોય છે. પ્રલય કાલે વાયુ અગ્નિયાદિન સંવૃણોતિ. પ્રલય કાળે વાયુ છે એ અગ્નિ જળ પૃથ્વી આ બધાને સમૃદ્ધિ, બધાનો સંગ્રહ, બધાનું ગ્રહણ, બધાને ગળી જાય છે વાયુ. એ પ્રકારે વાયુ બધાને નાશ કરે છે પ્રલય કાળે. એટલે પ્રલય કાળની વાત કરી રહ્યા છે કે કેવી રીતે એક પછી એક જે મહાભૂતો છે, સૂક્ષ્મ મહાભૂત જે સ્થૂળ મહાભૂતને ગળી જાય. આકાશ તો આપણા અનુભવનો વિષય, વાયુ પહેલો વિષય છે. પ્રલય કાલે વાયુ જ્ઞાનીન સંવૃણોથી, તો દેવ ઉપસંહાર કરે છે. કોણ? વાયુ પ્રલય કાળે અગ્નિ વગેરે દેવતાનો ઉપસંહાર કરે છે. એટલે વાયુમાં આ પ્રકારનો ગુણ જોયો. શેનો ગુણ જોયો? ઉપસંહારનો. તેથી આ વિશિષ્ટ ક્રિયાથી, વાયુની વિશેષ ક્રિયાથી સંવર્ગ એટલે કે સંહાર કરવો. આમ તો વાયુ બધું બહુ કરતો હોય. વાયુ પ્રલય કાળમાં અગ્નિ વગેરેનો સંહાર કરે છે, બધાને ગળી જાય છે એમ કહેવાય, પોતાનામાં સમાવેશ કરી લે છે. એ વાયુમાં વિશેષ ક્રિયા છે. કઈ વિશેષ ક્રિયા છે? તો કે આ પ્રકારે અગ્નિ વગેરે તત્વો છે બધાને, એ બધાનો નાશ કરવો.
સ્વાપકાલે પ્રાણો વાગાદીન સંહરતી. આપણી ગાઢ નિદ્રાની અંદર અત્યારે આપણે ઊંઘમાં હોઈએ, ગાઢ નિદ્રામાં, ત્યારે બધી ઇન્દ્રિયો બધા સૂઈ ગયા હોય છે. એક જ વસ્તુ જાગતી હોય છે, આપણો શ્વાસ. એટલે એમ કહેવાય કે ઇન્દ્રિયોની, મનની બધી પ્રવૃત્તિઓ શ્વાસમાં ભળી ગઈ. શ્વાસની એક શ્વાસ જ રહ્યો, એ શ્વાસે બાકીની બધી પ્રવૃત્તિઓ છે એ ગળી ગયો. તો જેવી રીતે પ્રલય કાળે વાયુ બધા મહાભૂતોને જાણે કે ગળી જાય છે, તેમ ગાઢ નિદ્રામાં પણ આપણા વાયુ છે, પ્રાણ છે, એ બાકીની પ્રવૃત્તિઓ જાણે ગળી જાય છે, સંહાર કરે છે. વાઘાદીન સંહારતી, સંહાર ક્રિયા યોગા. એટલે વાયુમાં સંહાર, વાયુમાં અનેક વસ્તુ, પણ સંહારને એક ક્રિયા પણ છે. વાયુમાં રહેલી સંહાર ક્રિયાના આધારે તમને ઉપાસના આપવામાં આવી કે જેવી રીતે પ્રલય કાળે વાયુ બીજા બધા મહાભૂતોને સંહાર કરે છે, કે નિદ્રામાં વાયુ જેવી રીતે મન કે ઇન્દ્રિયોનો સંહાર કરે છે, તો સંહાર કરવો એ વાયુની એક વિશેષતા છે. ઘણી વિશેષતાઓમાંની એક વિશેષતા છે સંહાર કરવો. તે સંવર એટલે વાયુ, એટલે વાયુર્વાવ સંવર્ગ, આ પ્રાણો વાવ સંવર્ગ. આ વાયુ છે એ સંવર્ગ છે, સંહાર રૂપ ક્રિયા સંહાર છે. પ્રાણ છે પણ સંવર્ગ છે, સંહાર છે. એટલે વિશિષ્ટ ક્રિયા યોગ નિમિત્તમ. હા, વાયુનું પણ આપણે હવે આપણે ધ્યાન કરવાનું. વાયુ સંહાર છે એ પ્રકારનું ધ્યાન કરવા માટે વાયુ આ સંહારની ક્રિયા કરે છે એને ધ્યાનમાં લઈને વાયુ સંહાર રૂપ છે એવું ધ્યાન વાયુ પર કરવાનું. ચલો, તો જેવી રીતે વાયુ સંહાર ક્રિયા કરે છે માટે એને ધ્યાન કરવાનું કહ્યું, તેવી રીતે ચલો આ બૃહત્વાદ બ્રહ્મ, બ્રહ્મ વૃદ્ધૌ, બ્રહ્મ એટલે વૃદ્ધિ પામવું, બૃહત્વાદ બ્રહ્મ એટલે જે વૃદ્ધિ પામેલું છે, વિસ્તાર પામેલું છે, જે અનંત છે, બ્રહ્મ છે. તો બ્રહ્મમાં વૃદ્ધિની ક્રિયા રહેલી છે. એ બૃહ ધાતુમાં છે. બૃહ ધાતુ જે છે ને, જેમાં બ્રહ્મ શબ્દ બન્યો, બૃહી વૃદ્ધૌ, બૃહ ધાતુનો અર્થ વૃદ્ધિમાં થાય છે. તે વૃદ્ધિ ક્રિયાના યોગથી આ જીવ બ્રહ્મ એવી, તો જીવ બ્રહ્મ છે એ પ્રકારે આ વૃદ્ધિ ક્રિયાની સમાનતાથી કે આપણે ન કરીએ જીવ બ્રહ્મ છે. એટલે અહમ બ્રહ્માસ્મિ કે તત્વમસી, એના જે સંભવિત અર્થમાં એક અર્થ એ રહ્યો કે જીવ બ્રહ્મ છે એવું કહેવાનું પ્રયોજન એ છે કે બ્રહ્મ એટલે વૃદ્ધિ ક્રિયા થવી. એટલે વૃદ્ધિ ક્રિયા યોગને કારણે જીવ બ્રહ્મ છે એમ કહેવામાં આવ્યું. જીવ વૃદ્ધિ પામે છે કારણ કે તે વૃદ્ધિ ક્રિયા યોગથી જીવ બ્રહ્મ છે એવું કહેવામાં આવ્યું. જીવ બ્રહ્મ છે માટે નહીં, પણ જે વૃદ્ધિ પામતો હોય છે માટે એને બ્રહ્મ કહેવામાં આવ્યું. એટલે ભાષ્યકાર કહે છે નાપી વિશિષ્ટ ક્રિયા યોગ નિમિત્તમ વાયુર્વાવ સંવર્ગ પ્રાણો વાવ સંવર્ગ ઇતિવત. તો પ્રાણ કે વાયુમાં આ પ્રકારની વિશેષ એક ક્રિયા છે કે વિશેષતા છે કે પ્રલય સમયે વાયુ અને સુષુપ્તિ સમયે આ પ્રાણ એ બધાનો સંહાર કરી દે છે, બીજી બધી ઇન્દ્રિયો અને પ્રવૃત્તિઓ વગેરેનો. તો સંહારની એક ક્રિયા રહેલી છે કોમાં? વાયુમાં અને પ્રાણમાં. એ રીતે તમે એને સંહાર ક્રિયાને આધાર લઈને
જેવી રીતે તમે કહો છો કે ભાઈ વાયુ જે છે પ્રાણવાયુ છે, એટલે સંવર્ગ નામ આપવામાં આવ્યું વાયુને. એ ઉપસંહાર કરે છે, સંહાર કરે છે, માટે વાયુમાં આ વિશેષ ગુણ છે. સંહારને સંવર્ગ કહેવામાં આવ્યો. તો ચાલો, જીવમાં એક વિશેષ ગુણ હોય વૃદ્ધિ. આમ વૃહી વૃદ્ધવ, ભ્રૂ ધાતુનો અથવા જે વૃદ્ધિ, તો જીવ વૃદ્ધિ પામે છે માટે બ્રહ્મ કહેવામાં આવે છે. જીવ પણ તથા વૃદ્ધિ ક્રિયા યોગાદ જીવો બ્રહ્મ ઇતિ જ્ઞાનમ, તેમ જીવમાં પણ વૃદ્ધિ ક્રિયા છે, એ વૃદ્ધ થાય છે અથવા તો વિસ્તાર પામે છે, અને માટે એને કારણે એને બ્રહ્મ કહેવામાં આવ્યું. મુખ્ય બ્રહ્મ છે માટે નહીં. એટલે ભાષ્યકારે કહ્યું છેલ્લી પંક્તિમાં, નાપી વિશિષ્ટ ક્રિયા યોગ નિમિત્તમ, અહમ બ્રહ્માસ્મિ જે ઉપદેશ છે, નાપી વિશિષ્ટ ક્રિયા યોગ નિમિત્તમ વાયુર્ભાવ સંવર્ગ પ્રાણોભાવ સંવર્ગ. વાયુને સંવર્ગ કહેવામાં આવ્યો કારણ કે સંહાર કરવો એ પ્રાણની એ વાયુની વિશેષતા છે. પ્રાણોભાવ સંવર્ગ, સંહાર એ પ્રાણીમાં વિશેષતા છે, અને માટે એ વિશેષતાને ધ્યાનમાં રાખીને આ પ્રકારની ઉપાસના કરવામાં કહેવામાં આવી. તો વૃહી વૃદ્ધ, આ બ્રહ્મ એટલે વૃદ્ધિ પામનારું, તો આ જીવમાં વૃદ્ધિની ક્રિયા છે એટલા માટે એને બ્રહ્મ કહેવામાં આવ્યું. તો કે ના, પછી 176 પાન પર કહે છે ભાષ્યકાર, નાપી આજ્યવેક્ષણાદિ કર્મવત કર્માંગ સંસ્કાર રૂપમ. કર્માંગ કઈ કઈ બધી કલ્પનાઓ બધી એમને આવે છે, કઈ કઈ સંભાવનાનો વિચાર કરે છે. આજ્ય અવેક્ષણાદિ કર્મવત, કહે છે 175 પાન પર, યથા પત્ની અવેક્ષતમ આજ્યમ ભવતી. ટૂંકમાં પત્નીએ આજ્ય એટલે ઘી છે ને એનું અવેક્ષણ કરવું જોઈએ, ઈક્ષણ કરવું જોઈએ. એક થાળીમાં કે એવા પાત્રની અંદર ઘી ભરવામાં આવે અને પત્નીને એ ઘીમાં પોતાનો ચહેરો જોવાનું કહેવામાં આવે. એ પણ એવી થતી આપણે ત્યાં પણ આ પ્રકારની જોવાનું ઘીની અંદર. એ ઉપાંશુ યાગની અંદર આ એક અંગ છે. ઉપાંશુ યાગ નામનો યાગ છે, એમાં પત્ની ઘીમાં પોતાનો ચહેરો જોએ એવી જરૂરિયાત છે, એને એક અંગ કહેવામાં આવ્યું. તો શું થાય છે કે અગ્નિ પછી પેલું ઘી છે ને, એ ઘીને આપણે હોમમાં વાપરી શકીએ. ઘીનો સંસ્કાર થયો એટલે એટલે ઘીની અંદર જે કંઈ એવી અશુદ્ધિ હશે એ દૂર થઈ. પત્ની ઘીમાં જુએ એટલા માટે ઘીમાં સંસ્કાર થાય. પછી એ સંસ્કાર થયેલો ઘી છે એનો તમે ઉપયોગ કરી શકો. તથા કર્મણી કર્તૃત્વેન અંગસ્ય અંગ આત્મના સંસ્કારાર્થમ બ્રહ્મજ્ઞાનમ. તો આત્મા પણ કર્મ કરનાર છે, અંતેથી આત્માનો સંસ્કાર કરવા માટે એને બ્રહ્મ દ્રષ્ટિ કરવામાં આવે. તો જો એક થાળીમાં કે કશાક પાત્રની અંદર ઘી ભરેલું હોય અને પત્ની એ પાત્રમાં જુએ પોતાને, ત્યારે ઘીનું સંસ્કરણ થાય. ઘીનું સંસ્કરણ એટલે શુદ્ધિકરણ થાય, સંસ્કાર પડે. તે રીતે સંસ્કારાર્થમ બ્રહ્મજ્ઞાનમ, આત્માની શુદ્ધિ માટે તો ઘીનો ઉપયોગ છે હોમની અંદર. તેમાં આત્માનો ક્યાં ઉપયોગ છે? એ આત્માનો બહુ ઉપયોગ છે.
આત્મા કર્મનું અંગ છે ને, કર્મ કરનાર છે આત્મા. કર્મણી કર્તૃત્વેન અંગસ્ય, બધા આત્મા પણ કર્મનો કરનાર છે, એ કર્મનું અંગ છે. અને તેથી એનો સંસ્કાર કરવો જોઈએ. કહેવાનો ભાવ એ છે કે આપણે યજ્ઞ યાગાદી વગેરે પવિત્ર ક્રિયાઓની અંદર જે કંઈ બધા દ્રવ્યોનો પ્રયોગ કરતા હોઈએ એ બધાનું સંસ્કાર કરવામાં આવે, શુદ્ધિકરણ કરવામાં આવે. તો આત્મા છે ને એ પણ કર્મ કરનાર છે ને, એટલે કર્મ કરનાર આત્મા છે એનો સંસ્કાર થવો જોઈએ. જેમ બીજા દ્રવ્યોનો સંસ્કાર થાય તેવી રીતે, જેમ પેલા ઘીનો સંસ્કાર થાય પત્ની એમાં પોતાનો ચહેરો જોઈએ એ રીતે, તેમ આત્માનો સંસ્કાર થવો જોઈએ. તો આત્માનો સંસ્કાર કેવી રીતે થાય? જેમ પેલી પત્ની એમાં ઘીમાં જુએ તેવી દ્રષ્ટિ, તેવી રીતે આત્મા બ્રહ્મ દ્રષ્ટિ કરો તો આત્માનો સંસ્કાર થાય. એટલે આત્માના સંસ્કારાર્થમ બ્રહ્મ જ્ઞાનમ, આત્માનો સંસ્કાર કરવા માટે, શુદ્ધિકરણ કરવા માટે એને બ્રહ્મ દ્રષ્ટિ કરવામાં આવે છે. પેલી સ્ત્રી જેવી રીતે ઘીમાં દ્રષ્ટિ કરે તેમ બ્રહ્મ પર દ્રષ્ટિ કરવામાં આવે તો બ્રહ્મનું શુદ્ધિકરણ થાય. એટલે ભાષ્યકાર છે 176 પાન પર, નાપી આજ્યવેક્ષણાદિ કર્મવત કર્માંગ સંસ્કાર રૂપમ, નાપી આજ્ય અવેક્ષણાદિ કર્મવત, આજ્ય એટલે ઘીમાં અવેક્ષણ કરવું, તો એવું ને એવા બીજા જે કર્મો છે એ શેના માટે છે? ઘીના સંસ્કાર માટે છે. એ વિશેષ કર્મ. તેવી રીતે કર્માંગ સંસ્કાર રૂપમ, તો જે ઘીમાં અવેક્ષણ કરવામાં આવે એ ઘીના સંસ્કાર માટે છે. જે ઘીને પછી તમે હોમમાં વાપરી શકો તેવી રીતે આત્મામાં બ્રહ્મ દૃષ્ટિ કરવામાં આવે છે, જેથી આત્માનો સંસ્કાર થાય અને પછી આત્મા કર્મ કરી શકે. કર્માંગ સંસ્કાર રૂપમ, આ પ્રકારે ભિન્ન ભિન્ન પ્રતિજ્ઞા ચતુષ્ટય હેતુમાં, આ બધી જુદી જુદી પ્રતિજ્ઞાઓ કરી એમાં હેતુ બતાવે છે. હવે સંપદાદિ રૂપે બ્રહ્માત્મૈકત્વ વિજ્ઞાને અભિવગમ્યમાને તત્વમસી અહમ બ્રહ્માસ્મિ અયમાત્મા બ્રહ્મ ઇત્યેવમાદીનાં વાક્યાનાં બ્રહ્માત્મૈકત્વ વસ્તુ પ્રતિપાદન પરઃ પદ સમન્વયઃ પીડ્યેત. નાપી આજ્ય અવેક્ષણાદિકર્ણવત, આજ્યમાં ઘીમાં અવેક્ષણ કરવું, દ્રષ્ટિ કરવી એ કર્માંગ સંસ્કાર રૂપ છે. એ દ્રષ્ટિ એવું આ નથી. એટલે કે આત્મા બ્રહ્મની દ્રષ્ટિ નથી કે આત્માને સંસ્કાર થાય જેથી આત્મા કર્મ કરી શકે, એવું નથી. આ દ્રષ્ટિને જોવાનું એવું નથી. આત્માને બ્રહ્મ જાણવાનો છે, આત્માને બ્રહ્મ જોવાનું નથી. સંપદાદિ રૂપે બ્રહ્માત્મા એટલે બ્રહ્મના આત્માનું એકત્વનું વિજ્ઞાન છે. એનામ સંપદ માત્ર દ્રષ્ટિ જોવામાં આવે. આમ જેવી રીતે મૂર્તિ પર ભગવાનની દ્રષ્ટિ કરીએ તેવી રીતે ઘીમાં પણ દ્રષ્ટિ કરવામાં આવે જેથી એ યાગ વગેરે માટે અનુરૂપ બને. તેવી રીતે આત્મામાં બ્રહ્મની દ્રષ્ટિ કરવામાં આવે. એ પ્રકારે બ્રહ્મના આત્માનું એક્ય જ્ઞાન કેમ ન માની શકાય? એવું માનીએ તો તત્વમસી, હા તત્વમસી અહમ બ્રહ્માસ્મિ, આ ઐક્ય છે. તત્વમસી તું તે છે, તું તે બ્રહ્મ છે. અહમ બ્રહ્માસ્મિ હું બ્રહ્મ છું. અયમ આત્મા બ્રહ્મ,
આ આત્મા બ્રહ્મ છે. તેમ આદિના વાક્યના આ બધા વાક્યો છે બ્રહ્માત્મિકત્વ વસ્તુ પ્રતિપાદન પર પદ સમન્વય પીડીએ. આ બધા પદોનો સમન્વય કરીએ. અયમ આત્મા બ્રહ્મ સામાન્યકરણ્ય છે. અહમ બ્રહ્માસ્મિ, અયમ આત્મા બ્રહ્મ, તત્વમસી, આ બધા વાક્યો સામાન્યકરણ્યમાં છે અને માટે પદ સમન્વય. સામાન્યકરણ્ય હોવાને કારણે એનો અર્થ એવો થયો કે બધા જ વાક્યો એક જ અર્થના પ્રતિપાદક છે. એ વાક્યોનો દરેક શબ્દ પોતાનો અર્થ પ્રતિપાદન કરે છે, પણ જોડે જોડે ઐક્યનું પ્રતિપાદન કરવું એ વાક્યનો પ્રયોજન છે. તો બ્રહ્માત્મૈકત્વ વસ્તુ પ્રતિપાદન પર અહમ બ્રહ્માસ્મિ, તત્વમસી, આ બધા વાક્યો બ્રહ્મને આત્માના એકત્વનું પ્રતિપાદન કરવા માટે જ વાસ્તવમાં તત્પર છે. આવું સમન્વય થાય છે. અહમ બ્રહ્માસ્મિ, અહમ અને બ્રહ્મનું ઐક્ય જણાવનારું છે. તત્વમસી, તદ અને તમનું ઐક્ય જણાવનારું છે. એ સીધો અર્થ છે. તો એ પદ સમન્વય જે છે કે બ્રહ્માત્મૈકત્વ વસ્તુ પ્રતિપાદન પર પદ સમન્વય બ્રહ્મના આત્માના ઐક્યનું પ્રતિપાદન કરનારો જે આ પદોનો સમન્વય છે પીડીએ એ વસ્તુ તો એનો બાધિત થઈ જશે. બહુ સરળ છે કે અયમ આત્મા બ્રહ્મ, એ આત્માને બ્રહ્મના ઐક્યનું પ્રતિપાદન કરનાર છે. હમ બ્રહ્માસ્મિ, એ હું અને બ્રહ્મનું પ્રતિપાદન કરનાર છે. તો તમે એને બીજી રીતે જુઓ, અહમ બ્રહ્મની દૃષ્ટિ કરવાની છે વગેરે, તો ઐક્યનું પ્રતિપાદન કરનારા વાક્યો છે એ બધા બાધિત થઈ જાય. પીડી એટલે બાધિત થઈ જાય, કારણ કે પછી અહમ બ્રહ્માસ્મિ એને મુખ્યત્વે લેવા નથી આવતું. અહમ પર બ્રહ્મની દૃષ્ટિ કરવી, પેલા ઘીમાં દૃષ્ટિ કરવા ને એમ અહમ પર બ્રહ્મની દૃષ્ટિ કરવી, તો કે ના, કારણ કે જ્યાં સુધી મુખ્ય અર્થ આવતો હોય ત્યાં સુધી ગૌણ અર્થ પર આપણે જવું ના જોઈએ. મુખ્ય અર્થ જ્યાં સુધી લાગુ પડતો હોય ત્યાં સુધી ગૌણ અર્થનો આશ્રય ન લેવો જોઈએ. અહમ બ્રહ્માસ્મિ, મુખ્ય અર્થ હું બ્રહ્મ છું. તત્વમસી, તું બ્રહ્મ છે. આ મુખ્ય અર્થ જ્યાં સુધી લાગુ પડતો હોય ત્યાં સુધી આ ઉપાસના છે, સંપદ છે, દ્રષ્ટિ છે, આ પ્રકારના ગૌણ અર્થ આપણે એનો આશ્રય ન લેવો જોઈએ. નહીં તો પદ સમન્વય પીડીએ મુખ્ય અર્થ જે છે એ લાગુ પડતો જ હોય અને તોય તમે ગૌણ અર્થ લો તો મુખ્ય અર્થ છે એનો બાદ થઈ જાય. પછી આગળ 177 ભાષ્યકાર કહે છે, ભિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યન્તે સર્વ સંશયાઃ ઇતિ ચ એવમાદીની અવિદ્યા નિવૃત્તિ ફલશ્રવણાની ઉપરુંધ્યેરન. અયમ અહમ બ્રહ્માસ્મિ, અયમ આત્મા બ્રહ્મ ઇત્યવાક્યાનામ બ્રહ્માત્મૈકત્વ વસ્તુ પ્રતિપાદન પર ભિદ્યતે હૃદય ગ્રંથિ. આ જ્ઞાનથી હૃદયની ગ્રંથિઓ, હૃદય ગ્રંથિ છે એટલે હૃદયમાં આત્મા પર જે અધ્યારોપ કરવામાં, જીવત્વનો અધ્યારોપ કરવામાં આવ્યો, ઉપાધિનો અધ્યારોપ કરવામાં આવ્યો અને આત્મ ઉપાધિ સાથે સંસ્કાવીને એને જીવાત્મા વગેરે પ્રકારના ભ્રમ સેવામાં આવ્યા. આવી ગ્રંથિઓ ભેદાઈ જાય. છિદ્યંતે સર્વ સંશય, આપણે કોઈ સંશય ના રહે. ઇતિ છે એવમ આદિની અવિદ્યા નિવૃત્તિ ફલશ્રવણાની. એટલે માત્ર અવિદ્યા નિવૃત્તિ રૂપી અવિદ્યા નિવૃત્તિ આવશ્યક છે. એનું ફળ છે કે એવી હૃદય ગ્રંથિ ભેદાઈ જાય. છિદ્યંતે સર્વ સંશયા, સંશયો છેદાઈ જાય. તસ્મિન દૃષ્ટિ પરાવરે, એ પર અવરના જીવ અને બ્રહ્મ ઈશ્વરના
ઐક્યનું દર્શન કરવામાં આવે ત્યારે બધી હૃદયની ગ્રંથિઓ ભેદાઈ જાય. એટલે એમાં માત્ર જીવન બ્રહ્મના ઐક્યના તસ્મિન દૃષ્ટિએ પરાવરે. પર એટલે ઈશ્વર, અવર એટલે જીવ. તસ્મિન દૃષ્ટિએ પરાવરે પર અને અવર બેસેના ઐક્યનું દર્શન કરવામાં આવે ત્યારે હૃદય ગ્રંથિઓ ભેદાઈ જાય. બીજું કંઈ એમાં કરવાનું નથી. એટલે વાસ્તવમાં જીવ બ્રહ્મ છે જ, એટલે માત્ર અવિદ્યાની નિવૃત્તિ જ કરવાની છે. એનાથી ગ્રંથિઓ ભેદાઈ જાય છે. અવિદ્યા નિવૃત્તિ ફલશ્રવણાની. અવિદ્યા નિવૃત્તિ માત્રથી તમને ફળ પ્રાપ્ત થાય. કયું ફળ પ્રાપ્ત થાય? ભિદ્યતે હૃદય, બધી હૃદય ગ્રંથિઓ ભેદાઈ જાય. છિદ્યંતે સર્વસંશયા, ક્ષીયંતે ચાસ્ય કર્માણી. સંશય બધા છેદાઈ જાય, કર્મ ક્ષીણ થઈ જાય. આ પ્રકારે માત્ર અવિદ્યા નિવૃત્તિથી જ આ બધું થાય. આ બધું જ હતું એ માત્ર અધ્યાસ હતો, એટલે ભ્રમ હતો, એ ભ્રમ દૂર થઈ જાય. અવિદ્યા નિવૃત્તિ ફલશ્રવણાની ઉપર ઊંધે રન. તો આ બધા જ હતા એ બધાનો બાધ થઈ જાય, ઉપરોધ થઈ જાય. તસ્માદ ન સંપદાદિરૂપમ બ્રહ્માત્મૈકત્વ વિજ્ઞાનમ. એક બ્રહ્મવેદ બ્રહ્મયો ભવતિ ઇતિ ચ એવમાદીની તદ્ભાવ આપત્તિ વચનાની સંપદાદિપક્ષે ન સામંજસ્યેન ઉપપદ્યેરન. બ્રહ્મવેદ બ્રહ્મયો ભવતિ. જેને બ્રહ્મનું જ્ઞાન થયું છે બ્રહ્મ જ બની જાય છે. બ્રહ્મ બનવું એટલે જે ભ્રમ હતો કે બ્રહ્મ નથી, એ ભ્રમ દૂર થાય છે. ઇતિ ચ એવમ આદિની સદ્ભાવ આપત્તિ વચનાની. સદ્ભાવ એટલે બ્રહ્મવેદ બ્રહ્મયો ભવતી. બ્રહ્મ કહો, સત કહો. હા, તત કહો, સત કહો. તદ્ભાવ બ્રહ્મ જાણવાથી બ્રહ્મ જ બની જાય. તત્ને જાણવાથી તત બની જાય. તદ્ભાવ આપત્તિ વચનાની. બ્રહ્મને જાણવાથી તત એટલે બ્રહ્મભાવ, બ્રહ્મ બની જવું. બ્રહ્મને જાણવાથી બ્રહ્મ બની જવું. સંપદાદિપક્ષે. સંપદમાં એટલે ઉપાસનામાં ના થાય. ઉપાસનામાં તમે એક વસ્તુને, જેમ કે મૂર્તિને ભગવાન જોતા હો તો, અને પછી ભગવાનની આરાધના કરતા હો તો મૂર્તિ જ બ્રહ્મ ના બની જાય. એ તો કહેવામાં આવે છે કે આ જીવ બ્રહ્મ બનીએ, જીવ બ્રહ્મ જે છે એ બ્રહ્મ જેવું જ્ઞાન થાય છે. એટલે તદ્ભાવ આપત્તિ વચનાની. બ્રહ્મવેદ બ્રહ્મયો ભવતી. બ્રહ્મને જાણનાર બ્રહ્મ જ બની જાય છે. તદ્ભાવ એટલે બ્રહ્મભાવ. બ્રહ્મને જાણનાર બ્રહ્મ બની જાય છે. એટલે તદ્ભાવ આપત્તિ વચનાની. આ વચનો જ્યાં જ્ઞાનથી તમે એ ભાવ કે એ સ્વરૂપ પ્રાપ્ત કરો છો. ટૂંકમાં બ્રહ્મના જ્ઞાનથી આપણે બ્રહ્મ સ્વરૂપ બની જઈએ છીએ. કારણ કે અજ્ઞાનથી જ હું બ્રહ્મ નથી, બ્રહ્મ હતો. સંપદાદિપક્ષે ન સામંજસ્ય ઉપોદ્યરન. પરંતુ હું બ્રહ્મ છું એવી જાતની મારી દ્રષ્ટિ હોત, એ પ્રકારના ધ્યાનથી હું બ્રહ્મ બની ન જાઉં. હું બ્રહ્મનું ધ્યાન કરું તો એને જે કંઈ લાભ થતો એ થાય, પણ એવું ધ્યાન કરવાથી
ભાવના કરવાથી તો બની ના જાઓ. આપણે આ મૂર્તિ પર ભગવાન કૃષ્ણની ભાવના કરીએ એટલે ભગવાન કૃષ્ણ બની જાય એવું ના બને. ભાવના કરવાથી આપણા મનમાં એ ભાવના જન્મે અને જે લાભ થતો હોય થાય, પરંતુ વાસ્તવમાં આ એક વસ્તુ બીજી બની ના જાય. તો અહીં તો આ એક વસ્તુ બીજી બની જાય છે. તત્વમસી અહમ બ્રહ્માસ્મિ બ્રહ્મ વેદ બ્રહ્મયો ભવતી. બ્રહ્મને જાણે છે એ બ્રહ્મ બની જાય છે. એટલે જાણવું ને બનવાનું એક જ છે. એ વાસ્તવમાં જુદા હોત તો ન થાત. બ્રહ્મને જાણનાર બ્રહ્મ કરતાં જુદો હોત તો બ્રહ્મને જાણવાથી બ્રહ્મ બની ના જાય. આ તો અલંકારને જાણનાર, સુવર્ણને જાણનાર, અલંકાર સુવર્ણ જ છે. તેથી સુવર્ણના જ્ઞાનથી આ બુટ્ટી સુવર્ણ બની ગઈ. એને ભ્રમ હતો કે હું બુટ્ટી છું, સુવર્ણ નથી. એ ભ્રમ દૂર થાય એટલે હું સુવર્ણ છું એ જાણવાથી એ સુવર્ણ બની ગયું હતું જ. તે રીતે આ જીવાત્માને ભ્રમ છે કે હું બ્રહ્મ નથી. તેથી બ્રહ્મને જાણવાથી એ જાણે કે બ્રહ્મ બની ગયો. બ્રહ્મ હતો જ અને બ્રહ્મ બની ગયો. એનું માત્ર અધ્યાસ કે ભ્રમ દૂર થયો. એટલે આ વાસ્તવમાં બની જવાનું છે. સંપદમાં તો તમે ધ્યાન કરો છો, ભાવના કરો છો, એનાથી તમે વાસ્તવિક પરિવર્તન ના થાય. તમે હું બ્રહ્મ છું એવી જાતનું ધ્યાન કરો તો તમને એનો જે લાભ મળતો હોય મળે, પરંતુ બ્રહ્મ બની ના જાઓ. એ તો કહે છે કે તું બ્રહ્મ છે તો અત્યારે જ બ્રહ્મ છે. એટલે એ વાક્ય કંઈ ઉપાસના રૂપ નથી. એ વાક્ય આપણા સ્વરૂપને પ્રગટ કરવા રૂપ છે. તસ્માત ન સંપદાદિ રૂપમ બ્રહ્માત્મૈકત્વ વિજ્ઞાનમ અહમ બ્રહ્માસ્મિ તત્વમસી બ્રહ્મના આત્માના ઐક્યનું જે જ્ઞાન છે એ સંપદ નથી, એ દ્રષ્ટિ નથી, એ ભાવના નથી. એ તો વાસ્તવિકતા છે. સંપદાદિ જ્ઞાનસ્ય આત્મ અપ્રમાત્વેન અજ્ઞાન અનિવર્તકત્વાદ. તમે અહીં જે વિગ્રહ છે એને શ્રી કૃષ્ણ રૂપે જુઓ, પણ એ કરવાથી એ આ વિગ્રહ શ્રી કૃષ્ણ છે, પ્રમા નથી, વાસ્તવિક જ્ઞાન નથી. અંતેથી તેવી રીતે હું વાસ્તવમાં હું બ્રહ્મ છું એથી બ્રહ્મ બની જઉં છું ત્યારે જ બને છે. બ્રહ્મ હોઉં ત્યારે. જો હું બ્રહ્મ ના હોઉં તો એ પ્રકારની ભાવના કરવાથી કોઈ પરિવર્તન ના આવે. જેવી રીતે આ વિગ્રહ છે શ્રી કૃષ્ણ છે એવું ભાવના કરવાથી એ શ્રી કૃષ્ણ બની ના જાય. તેવી રીતે હું બ્રહ્મ છું એ ભાવનાથી બ્રહ્મ બની ના જાઉં, પણ હું બ્રહ્મ હોઉં તો જ એ વસ્તુ શક્ય બને. અંતેથી હું બ્રહ્મ છું એ જ્ઞાન સંપદ અર્થાત ઉપાસના રૂપે નથી, દ્રષ્ટિ રૂપે નથી, ભાવના રૂપે નથી. છેલ્લા વાક્યમાં કહે છે અતઃ ન પુરુષ વ્યાપાર તંત્ર બ્રહ્મ વિદ્યા. ચાલ આપણે પછીના ક્લાસમાં એથી જ શરૂ કરશું. વિષય નવો થાય છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ.
ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम।